હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ઇંગ્લિશ મિત્રો, નવી બુક પ્રમાણે યુનિટ નંબર 8 અ ડે ઇન ધ લાઈફ ઓફ એન ઇન્ડિયન ફાઇટર પાયલોટ, જેની અંદર મિત્રો આપણે કોમ્પ્રિહેન્શન જોવાના છીએ, જે તમારે C1 થી લઈ C5 સુધી આપેલો છે. સંપૂર્ણ સોલ્યુશન કરીશું તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. તો મિત્રો જેની અંદર આપણે C1 થી શરૂ કરીશું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્ય પૂરા કરો. જેમાં પહેલું છે કમાન્ડર કુકી કન્સલ્ટ ધ મેટ્રિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ ટુ. તો મિત્રો ત્યાંથી આપણે લખવાનું થશે તમારે જે ફિલ ઇન બ્લેન્ક્સ ખાલી જગ્યા આપેલી હશે, ગેટ ધ વેધર રિપોર્ટ, આટલું લખી દઈશું. ત્યારબાદ બીજા નંબર છે એટ અબાઉટ 6:40 ઇન ધ મોર્નિંગ કે સુરેશ. તો ત્યાંથી આપણે લખીશું એક્ઝામિન્સ ધ ફોર્મ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લેન હેઝ. ત્યારબાદ આગળ 3 કુકી એન્ડ ત્યાગી રીચ. તો ત્યાંથી લખીશું હેર ફર્સ્ટ ચેક પોઈન્ટ અ વિલેજ નેમ્ડ મીર્થ હલ ડાઉન ઓન ધ અર્થ. ત્યારબાદ આગળ મિત્રો જે છે જોઈશું મિસ્ટર કુકી ડિવોટ્સ મોર ધેન હાલ્ફ ઓફ હિઝ. તો ત્યાંથી લખીશું લાઈફ ટુ ફ્લાઇંગ મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. આગળ છઠ્ઠા નંબરે છે કે સુરેશ વર્ક એઝ. તો ત્યાંથી લખીશું અનાટેક ઇન્સ્ટ્રક્ટર, an air combat leader and a teacher of accurate weapon delivery techniques for the rest of time. ત્યારબાદ આગળ જોઈએ મિત્રો C.2 read the lesson carefully and fill the details about Commander Cookie's activities at the time given in the table. ચાલો જોઈએ જેની અંદર આપણે જે તેમની એક્ટિવિટી પ્રમાણે કઈ એક્ટિવિટી કયા ટાઈમે કરે છે તેના આધારે ટેબલ પૂર્ણ કરવાનું છે. પહેલું લખેલું છે ટાઈમ ઓફ કમાન્ડર કુકી રાઉટ, અને સામે છે એક્ટિવિટીઝ ડન બાય કમાન્ડર કુકી. સૌપ્રથમ છે એટ 5 AM. તો આવશે તેની એક્ટિવિટીની અંદર રીચેસ ધ એર બેઝ ઓફ ઇન્ડિયન વેસ્ટર્ન સેક્ટર. ત્યારબાદ આગળ એટ 5:20 AM. તો સામે આવશે રીચેસ ધ ફ્લાઇટ પ્લાનિંગ રૂમ, કોલ ધ મેટ્રોલોજીકલ ઓફિસર ટુ નાવ ધ વેધર રિપોર્ટ. ત્યારબાદ આગળ ત્રીજા નંબરે એટ 6:20 AM. તો આવશે ડિસ્કસ ધ ટાર્ગેટ વિથ એન આર્મી ઓફિસર. આગળ જોઈએ એટ 6:40 AM. તો આવશે ગોઝ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન, એક્ઝામિન્સ ધ ફોર્મ સર્ટિફાઈંગ ધેટ એવરી પાર્ટ ઇન ધ પ્લાન હેઝ બીન ચેકડ, વર્ક્સ અરાઉન્ડ ધ પ્લાન ટુ ચેક ફોર લેક્સ, લૂઝ પ્લાન્સ એન્ડ પિન્સ. ત્યારબાદ એટ 6:45 AM. તો આવશે ટેક ઓફ ફોર ધ મિશન. અને ત્યારબાદ છે આગળ 6:55 AM. તો આવશે રીચેસ ધ ફર્સ્ટ ચેક પોઈન્ટ અ વિલેજ નેમ્ડ મિર્થાલ. આગળ જોઈએ મિત્રો C3 કમ્પ્લીટ ધ ડાયલોગ બિટવીન કમાન્ડર કુકી એન્ડ ધ મેટ્રિયોલોજીકલ ઓફિસર વિચ શોઝ ધ વેધર રિપોર્ટ. જેમાં ડાયલોગ અહીં જે છે આપણે પૂર્ણ કરવાનું થશે. તેમની વાતચીત છે કમાન્ડર કુકી, હેલો, હાઉ આર યુ? આઈ એમ કમાન્ડર કુકી. મેટ્રિયોલોજીકલ ઓફિસર, ફાઇન સર, વોટ કેન આઈ ડુ ફોર યુ? કમાન્ડર કુકી, meteorological officer at 550 meters, sir. Commander Cookie, and what about visibility? Meteorological officer. તો મિત્રો ત્યાં તમને ખાલી જગ્યા આપેલી હશે, ત્યાં આપણે લખીશું visibility is 5 km. Commander Cookie, how far is the haze? Meteorological નો આન્સર રહેશે haze is 400 meters. ત્યાં તમારે ફિલ ઇન બ્લેન્ક્સ આપેલી હશે, ત્યાં લખવાનું થશે. ત્યારબાદ કમાન્ડર કુકી, મેટ્રોલોજીકલ ઓફિસર, ધ સ્પીડ ઓફ વેસ્ટ વાઇન્ડ ઇઝ એટ 15 કિલોમીટર્સ. કમાન્ડર કુકી, વોટ અબાઉટ ધ વાઇન્ડ સ્પીડ? મેટ્રોલોજીકલ ઓફિસર, યસ સર, ધેર ઇઝ અ સ્લાઇટ ઇઝ ડિસ્ટર્બન્સ. કમાન્ડર કુકી, આર ધેર એની ચાન્સ ઓફ એર ડિસ્ટર્બન્સ? તો તમારે ત્યાં લખી દેવાનું રહેશે. ત્યારબાદ આગળ મેટ્રિયોલોજીકલ ઓફિસર, વેલકમ સર. મિત્રો હવે આવે છે C.4 આન્સર ધ ક્વેશ્ચન. જેમાં પહેલો ક્વેશ્ચન છે વોટ ડઝ નંબર 321 રેફર ટુ? આન્સર નો, 321 રેફર ટુ ધ quadro commanded by Cookie. Question 2. Where is K.S. Suresh at 5:20 AM? What is the order for him on the day?
તો આન્સર થશે at 5:20 as K. Suresh is in the fight planning room. On that day, the order for him is an airstrike at Batala, Punjab at 7 a.m. ત્યારબાદ ક્વેશ્ચન 3 છે રાઇટ 2 or 3 sentence about the weather of the day. Answer: on the day there were thick clouds at 550 meters visibility, 5 km haze at 400 meters, west wind at 50 કિલોમીટર પ્રતિ હવર એટલે કે કિમી પ્રતિ હવર એન્ડ સ્લાઇટ એર ડિસ્ટર્બન્સ. Question 4. What is Mr. Tyagi called? Answer: Mr. Tyagi is called bundle. Question 5. What is the final compulsory check called? Answer: the final compulsory check is called tap lock. ત્યારબાદ આગળ મિત્રો છઠ્ઠા નંબરે જોઈએ. What does Cookie carry with him while walking to the servicing station? Answer: Cookie carries helmet, oxygen mask and lead set while walking to the service station. Question 7. A bit bumpy her. Who say this? What does Cookie joke in reply? Answer: this is said by Tyagi. Cookie jokes and says that breakfast may come up before the bomb goes down. ત્યારબાદ આગળ question 8. What did the army men say in the praise of Cookie and Tyagi? Answer: the army men praised Cookie and Tyagi by saying that their plans were in the right place at the right time. He also said that they have given effective support to the army. Question 9. What duties does K. Suresh perform for the rest of time? Answer: for the rest of time, K. Suresh is an attack instructor, an air combat leader, and a teacher of accurate weapon delivery techniques. ત્યારબાદ question 10. What precaution does Cookie take before the final takeoff? Answer: before the final takeoff, Cookie check the plane for leaks, loose panels and pins. ત્યારબાદ મિત્રો ક્વેશ્ચન 11 છે વોટ આર મિક્સ એન્ડ હન્ટર્સ. રાઇટ 2 to 3 સેન્ટેન્સ અબાઉટ ઇચ. જોઈએ આન્સર. મિક્સ એન્ડ હન્ટર આર ફાઇટર પ્લાન્સ. They are used by the Air Force. They are capable of a number of operations, including dropping bombs on the target. ત્યારબાદ મિત્રો આગળ C5 જોઈએ, જેની અંદર મિત્રો આપણને કહ્યું છે ડિસ્કસ ધ ક્વેશ્ચન વિથ યોર ફ્રેન્ડ ઇન અ ગ્રુપ એન્ડ રીડ યોર આન્સર બિફોર ધ ક્લાસ. જોઈએ જેમાં પહેલો ક્વેશ્ચન 3 છે ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વાડ્રન K. Suresh is proud of AF, so is IAF. What does this mean? જોઈએ આન્સર. Wind Commander K. Suresh is proud to be a part of IAF, means Indian Air Force. He is proud of the fact that the IAF has been of great help to the armed force in war and peace. The IAF is also proud to have a very capable, dedicated and development person like K. Suresh. ત્યારબાદ આગળ છે Question 2. Find out some information on career with the Indian Army. Answer જોઈએ. We can join the Indian Army through the Combined Defence Service Examination (CDSE). The UPSC conducts this exam twice a year in February and August, September. To admit cadets to the Indian Military 135 Academy, Dehradun and the Officers Training Academy, Chennai. CDS also admits cadets to the Navy and Air Force, for which you require either a BSc or BTech. Eligibility criteria and the pattern of the exam in as follow. જેમાં for IMA, unmarried male with bachelor degree in any discipline. For OTE, SSC course, married or
Married or unmarried males with bachelor degree in any discipline, selection in on the basis of an objective type written exam followed by SSB test and interview. For those who qualify the written exam, there are intelligence and personality tests also. The written exam is held on various centers all over the country. There are three paper for admission to IME, Naval and Air Force Academy. Each paper is of 2 hours and carries 100 marks. Paper 1, test your English. Paper 2, test your general knowledge of current event and general science, geography and history of India. Paper 3, test your knowledge of elementary mathematics and statistics. There is negative marking for wrong answer. Once you pass the written test, you will proceed to the next stage, which is conducted by the Service Selection Board. The SSB test evaluate your potential and aptitude to see if you possess officer-like qualities, career in Indian qualities. ત્યારબાદ મિત્રો આગળ ક્વેશ્ચન 3 છે, would you like a career in Indian Academy, Navy or Air Force? If yes, which one, why? આન્સર થશે yes, I would like to have career in Army, Navy, Air Force. I would like to join the army so that I can get a chance to protect the border of my country. I would like to join the Navy so that I can protect the coastline of the country. What a thrill it would be to sail in the middle of the sea or in the submarine. I would like to join the Air Force to experience the thrill of flying high up in the skies or fighting the enemy. Air Force is a great support to the Navy and the Air Force. તો મિત્રો આ પ્રમાણે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આગળના વિડીયોની અંદર લેંગ્વેજ પ્રેક્ટિસ જોઈશું, જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, ત્યાંથી તમે જોઈ લેશો. અન્ય વિષયની પણ ત્યાં લિંક આપેલી હશે, તમારા મિત્રોને પણ શેર કરી દેશો.